તમે જુઓ ભીડે બોલે તારક મહેતામાં કે હમારે જમાને મેં, રાઈટ, બધા ભાગવા માંડે એની આસપાસ. બોલો એ પરિવર્તનને જ વ્યાખ્યાયિત કરતો હોય કે નહીં, કે એના જમાનામાં કંઈક વધુ સારું હતું અને આજે કંઈક બગડી ગયું છે. બોલો નકારાત્મક પરિવર્તનની વાત કરે છે કે હકારાત્મક પરિવર્તનની? નકારાત્મક કે હકારાત્મક? જયારે બોલે હમારે જમાને મેં એસા થતો, અત્યારના જમાનામાં એનાથી નીચું થયું છે એવું કહેવા માંગે છે નહીં? વાત બરાબર સમજાય? તો સમાજમાં નકારાત્મક પરિવર્તનો જાજા આવ્યા કે હકારાત્મક જાજા આવ્યા છે? હાલો બોલો. તો તમારા 2-5 વર્ષના જીવનની વાત નહીં કરતો, હું આખા સમાજની વાત કરું. ના સમાજ સદીઓથી અસ્તિત્વમાં છે. નકારાત્મક પરિવર્તન જાજા આવ્યા કે હકારાત્મક પરિવર્તન? એટલે આપણને જે લોકોની વચ્ચે આપણે મોટા થઈએ ને એનાથી આપણને એવો જ અહેસાસ થાય નકારાત્મક વધુ આવ્યા છે, રાઈટ. પરંતુ બેટા હકીકત એ નથી, હકારાત્મક વધુ આવ્યા છે. હું સાબિત કરી આપું તમને, હું સાબિત કરી આપું કે આજથી 200 વર્ષ પહેલા સામાન્ય લોકોનું જીવન વધુ દુઃખદાયી હતું કે આજે વધુ દુઃખદાયી છે? તો બોલો પરિવર્તન હકારાત્મક થયા હશે તો જ આજે વધુ સુખ થયું ને. હું એવું કહેવા માંગુ છું નકારાત્મક પરિવર્તન પણ આગળ વધ્યા, પરંતુ હકારાત્મક પરિવર્તન વધુ આગળ વધ્યા છે. બાળકો આ વાત સાચી લાગે એટલે શબ્દ શું પ્રયોગ? ઝાઝા કયા થયા છે? ઝાઝા હકારાત્મક પરિવર્તન થયા છે. ઓછા કયા નકારાત્મક થયું જ નથી? તો કે થયું છે, નકારાત્મક એ ઘણું છે, પરંતુ એ લેસ ધેન હકારાત્મક છે. જો એ મોર ધેન હકારાત્મક થઈ જાય ને તો બેટા અત્યારે તમને વિધ્વંસ દેખાતો હોય, ચારે તરફ વિનાશ દેખાતો હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે ઇઝરાયલ પેલેસ્ટાઇનનું ક્ષેત્ર છે, જે સિરિયાનું ક્ષેત્ર છે, લેબનોનનું ક્ષેત્ર છે, એ સદીઓ પહેલા બહુ સમૃદ્ધ હતું. આજે અહીંયા પતનશીલતા છે. જ્યારે અહીંયા આપણને એવું જોવા મળે છે બેટા? નહીં. બીજી એક હકીકત કે સમાજમાં હકારાત્મક પરિવર્તન જાજા ન હોત તો સમાજમાંથી મનુષ્ય સમુદાય, મનુષ્ય પ્રજાતિ, આપણે હોમોસેપિયન સેપિયનની વાત કરીએ, ક્યારનો ખતમ થઈ ગયો હોય. બોલો બાળકો વાત સાચી લાગે કે ખોટી? સમસ્યાઓ નથી એવું કહેવાનું માંગતો, જે મેં બતાવી નકારાત્મક પરિવર્તનો ઘણા છે, બટ એની વચ્ચે હકારાત્મક પરિવર્તનો અનેક ગણા બધા છે, વધારે છે. એટલે બેટા આપણી પ્રગતિ થઈ રહી છે. એટલે આપણે પહેલા તમારા પપ્પાને પૂછજો કે ભાઈ તમારા સમયમાં આપણા ગામમાં કેટલી કોલેજ હતી, અને તમે અત્યારે જઈને પૂછો કેટલી કોલેજ છે. એ સમયે કેટલા દવાખાના હતા, અત્યારે કેટલા દવાખાના છે. એ સમયે કેવા રોડ હતા, અત્યારે કેવા રોડ છે. મારા ભાઈ બહેનો હકારાત્મક પરિવર્તન છે કે નકારાત્મક? હવે ધ્યાનમાં રાખજો, એ સમયે ગરીબી કેટલી હતી, અત્યારે કેટલી છે. એ સમયે આપણા ઘરની અંદર જે ભોજન બનતું હતું એ ભોજનની ક્વોલિટી અને આજના ભોજનની ક્વોલિટીમાં શું ફરક પડ્યો છે? તમને બધી જગ્યાએ બેટા તમને હકારાત્મક તત્વો દેખાશે જો તમારા પરિવારમાં, રાઈટ. હા, આપણે વ્યક્તિગત રીતે ભલે બગડેલા હોઈએ તો એ વાત તો વ્યક્તિગત થઈ ગઈ ને, એ વાત સામાજિક તો છે નહીં. તો આ વિશ્વમાં આટલા જે હકારાત્મક પરિવર્તનો ભારતમાં આવ્યા યા વિશ્વમાં આવ્યા, પહેલા આવ્યા યા અત્યારે આવ્યા, વોટ એવર,